રાજવી ઘરાનાના ગવૈયા આફતાબે મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા તેમની મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી હતી। વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પાસે આવેલ આફતાબે મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે તેઓની મઝાર પર વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે ચાદર અર્પણ કરાઈ હતી, જેમાં ઉપસ્થિત વિપક્ષી નેતા અમીબેન રાવત, વિસ્તારના કાઉન્સિલર, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર તમામ લોકોએ મઝાર પર ચાદર અર્પણ કરી હતી। તેમનો જન્મ 1880માં થયો હતો। 5 વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભરે કષ્ટદાયક હતી। તેમના નાના આકરી શિસ્ત પડાવતા, તેમના હાથ ઉપર પલંગનો પાયો રખાવી તેઓ રિયાઝ કરતા। દરમિયાન ઝૂકું ન આવી જાય તેમ કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાએ 10 વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખે તેવી ખ્યાતિ સાધી। ત્યારબાદ પોતાના કાકા નંદન ખા, જે મૈસૂર દરબારના રાજગાયક હતા, તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી। આખરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો, ધીર ગંભીર તથા મધુર બન્યો હતો, જ્યારે આજરોજ તેઓની જન્મજયંતિ નિમિત્તે મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ। જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે, એટલે અમે અહીંયા આવ્યા છે। નાનપણથી માત્ર 5 વર્ષની ઉંમરથી શરૂ કરાયેલી આ તાલીમના 10 વર્ષમાં તો તેઓ દુનિયાના કોઈ પણ સંગીતકારને પાછળ પાડી દે તેવી સિદ્ધિ હાંસલ કરી હતી। ફૈયાઝ અલી ખાન એમના નાના સાથે પ્રત્યેક સંગીત સમારોહમાં તથા સંગીતની સાધનાઓમાં એક ઉગતા આશાસ્પદ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા।